પાણીની મીઠાશ ના ઉભા બોલો તો એમ લાગે કે જલેબીના ભૂસરા ગાળ થતા હોય. અચ્છા કેવો મારે આ બહુ સાદી વાતો કરાય નહીં નકર ડાયાબિટીસ થઈ જાય. અરે ના હોય હું ડાયરો મજામાં છે બધે? બધું મજા મળે છે. વરસાદ પાણી હારા? અત્યારે વરસાદ પાણી સારા લાગે મને છે મને તો હતા એટલે પણ અમે એક 5 દળમાં ઘટે મત વળી ગયો મેળ આવી ગયો. એ બધું નથી અમારે તારી વાડીએથી હું નીકળ્યો ગાડી પડી 5-6 જણા ઉતર્યા નક્કી કરવા આવ્યા હતા કંઈક કરી ગયા નથી કે અરે મારે આજ સવારમાં નીકળ્યો તો 5-6 જણા ઉતર્યા તો વાત નથી કે નક્કી કરવા આવ્યા. ના હો મારું કોઈ નક્કી નથી કરી ગયું તારું નહીં દર વાટવાનું ગોધરિયા નથી કરવા એટલે જ ને મારું નક્કી ન કરી તારે તો હજી 20-22 વર્ષની વાત છે. તમને થમા જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 3 હાલો એ જથ્થાબંધ એ દીકો ઉભો એ મારા કલેજા એલા શું કલેજા શું ભોગવું કોને બોલાવે તું? આને બોલાવો. એલા તું એને ઓળખે છે? તો પહેલી વાર જોઈ આને ક્યાંથી ઓળખતો? એલા ઈ અમારી નાની બેન છે. હે? અમારી નાની બેન છે. એલા ઈ બાજુ હું જોશ? એનુંમાં કહું કે આ ગામમાં એવી કોઈ નાની દીકરી છે એમ? એનું તમારા ગામમાં એવી નાની દીકરી છે પણ? તમે પણ આને નાની ઉંમરે ઉપાડી આવ્યા. આવો. આને બહુ ગાયબ ન કરતા ને તો આ ખુલ્લા છોકરામાં આને ઘાટી પડી જાય. એલા એટલે તો અહીંયા મંડપ રાખ્યો છે. નકર ગાડી પડે તો ઉપર ક્યાં આ જાવી? કિસ્મતમાં બે પ્રોહી ઘાટી ઉપરથી એ હોય. અહીંયા નથી જોવા. પાછી કરજો. એમને હું તમે કીધું અમારી નાની બેન છે એલા. આ તમારી નાની બેન છે અમારે તો મોટી કેવી છે? મોટી બધી એ છે. તો ખબર નહીં છે ને. એમાં કાંઈ ન ઘટે. એ વાત કરો તમે. જોને મારે ખોટું નહીં લાગે? એમાં ખોટું લગાડે? હાથે હાથે કહી દો. હાથે હાથે કે બહુ સારું. દિલમાં એવું કહી દો. ઈ જ સાંભળવું છે. એમ? હા મારા બેન પણ એમ છે હો. પણ મારા તમને ત્યાં ખોટો વહેમ છે. એમને આમ ધીરજથી એને કહી દો કે તમને બેન છે. કેવી રીતના કે હો? હલો હલો હા ઉડ્યું આ દીકો પેલા તું દીકુ દીકુ કરીશ કે ગમે એમ રાયડું નાખીશ તારો અવાજ બેસી જાય એમાં ફેર નહીં પડે. ઈ બેરી છે. એટલે બધો દાબી પણ પાછો ફેરો. પેલા જાગીરો ગમે એવો ચાંદના પટલા તો બેર જ કહેવાય ને. ખાલી એક થોડીક છે. ભેગી મૂંગી છે એલા. બેરી છે ભેગી મૂંગી મૂંગી છે કાલી છે. કાલી હોય છે હા બેરી છે મૂંગી છે કાલી છે. એક હજી બાકી છે. હજી હું બાકી છે? થોડી થોડી છે મારા. આ બેરી છે મૂંગી છે કાલી છે ને ભોરી છે આવી એક ધારી આવી 4-4 પડતી છે તો 12 ને ઘીરે રખાય ને આવી બોલી પેલા અહીંયા નિર્મસમાં ભગવાનના દર્શન કરવા આવી કદાચ ભગવાનના આશીર્વાદ મળી જાય. એમને આ બોલે ની સાંભળે ની આને ખબર ન પડે ભગવાન. પણ મહારાજ હા ઈ મૂંગી બેરી છે. તમે ને હમણાં ખાનમાં સમજાવે કદાચ ભગવાનના દર્શન કરાવો તેડવા તો તમે આવ્યા ને તો તમારી ફરજ આવે છે કે ભગવાનના દર્શન કરાવો. એ મૂંગો મારા હાનમાં સમજે. હાથમાં સમજી જાય. હાનમાં સમજાવો. હા આવું કઈ બહાર લઈને આમ મહારાજ પાસે જાવ પણ અટકા નહીં. મહારાજ પાસે જવાય પણ ભાઈ માણસને અડાય નહીં. મહારાજ તમે સાચી વાત કરો છો પણ એ બેઠાઈને પૂછો ભાઈ માણસને કોઈ દી અડાય? આમ આગેથી હાથમાં આમ સમજાવજો અટતા નહીં. મહારાજ ભાઈ માણસને નો અડાય. કેમ? આ ઘડી ખેતા બાઈ માણા મને ખબર છે અટાણે બાઈ છે ને હવારે માણા થઈ જાય. બધી સોફત તો હોય. હા જાઓ અટતા નહીં હો. કેમ મહારાજ એવું લાગે? એવું લાગે છે તમને? એ નો પડે મહારાજ. મહારાજ એ સખા એમાં એને તો હું અમને ખબર ન પડી આમાં અમને આમ શું મતલબ પણ તમે કયો ઈ ન સાંભળતી અમને તો કયો ના મહારાજ એને ખેતી કામ આવડતું જ નથી કઈ. એ તો મહારાજ
એના પૂરતું કામ કરી લે એના પૂરતી હોય છે ભાર્યું ઢગલા કરી બેઠી હતી હા હા પણ મારે મૂલ્ય ન જાય બકરા થોડા ને ગજબ થાતી એમ કરી બેઠી હતી હા ના આને મને સમજાવી કેમ મહારાજ એને આમ સામે આમ હાનમાં સમજાવજી ભગવાન અહીંયા બિરાજે છે અહીંયા ઊભા છે કદાચ સમજી જાય ભગવાનની પ્રતિમાના ભગવાનની પ્રતિમા એ મહારાજ આ મુગટ છે આ બંસી એટલે ભગવાન શ્રી કૃષ્ણ બરોબર આ ઓલું મસીમાં હેન્ડલ મારતા હોય એ કેમ રીતના ભગવાન છે પેલા પણ ગણપતિ નું શું કામ હતું અમે કામમાં પેલા કોણ હોય પેલા ગણપતિ હોય લગનમાં ડોહીમાં કોણ હોય પેલા હે ના ભાઈમાં કોણ હોય પેલા મહારાજ ગણપતિ બાપા હોય વાત સાચી પણ અમારી બેન વર્ષાનાથી કરુણાના દર્શન કરવા આવી આ શ્યામ દિવાળી શ્યામની દીવાની છે જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ પેલા ભગવાનની કૃપા થઈ ગઈ ભગવાનની કૃપા ગાય ગા થાય લો થાય